તમે કુમારને લઈને ગોળો ખાવા નથી આવતા હો? કુમારને નો ભાવે એટલે હું એકલા આવો છો? આવ્યા છે આજે ગોલો ખાવા આવ્યા છે. અંકલેશ્વરના મહેમાન છે. બોલો બોલો બોલો. મારો વિડીયો તમે જોવો છો? બહુ આનંદ થાય જોવો છો તમે? બહુ અંકલેશ્વર બેઠા બેઠા જોવો? રોજ એક વખત તો જોઈએ છો. વાહ બે વાહ. અંકલેશ્વર માં આપડા ફ્રેન્ડ ફોલોવર છે. વિડીયોમાં શું આવે છે? પ્રશંસા કરો. મમ્મી પપ્પાને બહુ સારી રીતે તમે આમ પ્રસન્નમાં રાખો. પેલા બધું કહી એટલે જ દીધું. મને બહુ આનંદ આવે છે. એટલે જ હું જોઉં. નકર મારે સત્સંગ સિવાય કઈ જોવાનું આવે જ નહીં ભાઈ. બરાબર મારે બરાબર. વૈષ્ણવના સત્સંગ જ જો, પણ તમારો વિડીયો ખાસ જો. વાહ બે વાહ. માસી હું તમને ઓળખતો નથી, પહેલી વાર હું તમને જોઉં છું, મમ્મી પપ્પાને બહુ ખુશ રાખો છો. પણ તમે છે ને તમારી વાણીથી, તમારા શબ્દોથી મારો આનંદ અને ઉત્સાહ વધે છે. મહેમાન આવ્યા છે અંકલેશ્વર થી, એમ ને? હા, ધારણ કરાય. ગોલો ખાવા લઈને આવી છું. ગોલો ખાવા આવ્યા હાલો બીટીસ કે ની લઈ અંદર. અને મારે તમને ખુદ આમ રૂબરૂ મળવાની બધી આમ અપેક્ષા નહોતી. હા, હા. મળી ગયા એમ. હા, હું આવ્યો હજી 2 મિનિટ જ થઈ. આ ભાણિયા જોઈ ગયા ને? આ ભાણો ઓળખી ગયો ભાણા. મારી છોકરી ઘરે આવી છો અને તમે ભેગા થઈ ગયા. હા હા હા. આ તમારી દીકરી છે એમ ને? દીકરી છે, અને ઘરે બરાબર આવી. છે. અને આ અમારે જે છોકરીઓ તારું બોલા- છે એના દેરાણી છે. અને મને ધરા ગોળો ખાવા લઈ આવી. તમને મળવાનું હોય વાહ છે ને ભાઈ ભાઈ? વાહ. બા આવે એટલે હરખ તો હોય જ ને. મમ્મીને ધરા ગોળો ખાવા. હું નકર બહારનું ખાતી નથી કાંઈ હટ. હા હા. તમે જે વૈષ્ણવનો ધર્મ પાળો છો એટલે- ખાતી નથી, પણ છોકરીઓનો આગ્રહ હતો ને હા, એટલે આવી. દીકરી કે એટલે એનું માન રાખવું પડે. ખૂબ આનંદ થયો તમને મળીને. આવજો અંકલેશ્વર, હો. પાકું પાકું. ભાણિયાઓ કેમ કઈ બોલતા નથી? બહુ શાંત છે ધારુબેન. બહુ શાંત છે. હે? બહાર જાય એટલે થોડીક વાર શાંત રહે. થોડીક વાર શાંત. આમ જોવો તો આમાં કોઈ જોહે તેમ કે ઓહો ઓલા ટેણીઓ કેટલા શાંત છે. જો કાંઈ બોલતા નથી. ઓર્ગેનિક શાક આવ્યા કરે રોજ. હે? ઓર્ગેનિક રોજ તમે શાક આવ્યા કરે. ગામડેથી આપણે આવ્યા. તો કાંઈ ઓર્ગેનિક મળતું જ નથી. મારો સ્વભાવ કેવો છે? 5 રીંગણા કે 5 ટમેટા આવ્યા ને તો હું બતાવી દઉં. બતાવી દો. પણ એની પાછળનો હેતુ હોય છે, જે મોકલતા હોય ને એમનો આભાર વ્યક્ત કરતો હોઉં છું. સમજનારા સમજી જાય છે. તમને મળીને ખૂબ આનંદ થયો. બધાને મળીને ખૂબ આનંદ થયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી